પ્રિય તાલીમાર્થીઓ, આજનો આપણો ટૉપિક છે ઉત્પાદકતાને અસર કરતા પરિબળો. તો ચલો આપણે એને જોઈએ. ઉત્પાદકતાના વિકાસ માટે તથા આજની જે ગળાકા પરિપાઈમાં ટકી રહેવા માટે કૌશલ્ય વિકાસ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. કામદાર એટલે જે કામ કરતા હોય, મજૂર હોય, તેનું કૌશલ્ય વિકાસ કરીને એમના દ્વારા ઊંચી ઉત્પાદકતા આપણે લઈ શકીએ, તેમની ક્ષમતાની અંદર વધારો કરી શકાય, કામગીરીની ગુણવત્તા જે છે એને હાંસલ કરી શકાય, એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે કૌશલ્ય એટલે સ્કિલ ડેવલપમેન્ટ એટલે કૌશલ્ય વિકાસનું હેતુઓ શું છે? આરંભિક તબક્કામાં દેશની આર્થિક સામાજિક પરિસ્થિતિ ભિન્ન હોઈ શકે છે, પરંતુ સમય જાય છે જેમ જેમ આંકડા મળતા જાય છે એના આધારે એવું જરૂરી કહી શકાય કે જે દેશ કૌશલ્ય વિકાસ ઉપર પૂરું ધ્યાન આપે છે તે દેશમાં ઊંચી ઉત્પાદકતા થાય છે, સારી રોજગારી મળે છે અને આર્થિક વિકાસમાં વધારો શક્ય બને છે. હવે એના હેતુ આપણે જોઈએ તો સુસંગતતા અને ગુણવત્તાના સંબંધમાં કૌશલ્યની માંગ, ઊંચી સ્પર્ધાત્મક એટલે જે બી ઊંચી સ્પર્ધા હોય બિઝનેસની અંદર એ, અને કુશળ કારીગરોની વધતી માંગને અનુરૂપ જુદી જુદી સતત તાલીમ આપવી, કૌશલ્યની માંગ પુરવઠા વચ્ચેનું સંકલન જાળવી, સ્કૂલ અને તાલીમ જે સંસ્થાઓ હોય છે ત્યાં જ કામદારોને બજારનું અવલોકન અને તેને અનુરૂપ માહિતી અને કૌશલ્યની તાલીમની જરૂરી વ્યવસ્થા કરી આપી, ટેકનોલોજીમાં અગ્રેસર અને વધતા ઔદ્યોગિક રોકાણને ધ્યાનમાં રાખીને સમયાંતરે કૌશલ્ય વિકાસની નીતિમાં ઘડતર અને સમયના માંગના અનુસાર યોગ્ય સુધારા કરવા, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ખાસ કરીને આર્થિક બાબતો અંગેની પરિપ્રેક્ષ્યમાં કૌશલ્ય વિકાસની જરૂરિયાત અને તેને અનુરૂપ પગલાં લેવા. હવે એમાં આપણે આગળ જોઈએ તો વર્કિંગ એડ્સ એટલે કામ અંગેની મદદ. દરેક કામદાર ઉત્પાદકતા હાંસલ કરવા, વધુ ઉત્પાદન કરવા સક્ષમ હોવો જોઈએ. આ બાબતને કામદાર ઉત્પાદકતા તરીકે ઓળખી શકાય છે. આ ઉત્પાદકતાના વધારો કરવા ઉત્પાદન પ્રક્રિયામાં વધુ નાણાંનો ઉપયોગ કરવો પડે છે. આ વધારો માનવ મૂડી અથવા ભૌતિક મૂડી સ્વરૂપે ઓળખાય છે. પછી ભૌતિક મૂડી એટલે કે ફિઝિકલ કેપિટલમાં આપણે જોઈએ તો ઉત્પાદન પ્રક્રિયામાં જે અગાઉના સાધનો આપણે ઉપયોગ કરતા હતા એ સાધનો એટલે ટૂલ્સનો ઉપયોગ કરી ઉત્પાદકતામાં વધારો કેવી રીતે કરી શકાય. દાખલા તરીકે એક કામદાર ભૌતિક મૂડીનું રોકાણ અગાઉ 8 કલાક નિર્ધારિત કરેલું અને એ 100 એકમ બનાવતો હતો, પણ એટલા જ સમયની અંદર જો એ 150 એકમ બનાવે તો એની ઉત્પાદકતામાં 50% વધારો થયો ગણાય. પછી છે માનવ મૂડીમાં રોકાણ એટલે કામદારને વધારાની તાલીમ આપવા કોઈ સંસ્થામાં મોકલવામાં આવે અને તેની તાલીમનો ખર્ચ ઉઠાવવામાં આવે. આ તાલીમ સાથે કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. દાખલા તરીકે એક કામદાર તાલીમ અગાઉ 8 કલાકના નિર્ધારિત કામના સમયમાં 20 એકમો બનાવી શકતો હતો. હવે એટલા જ કલાકમાં જો એ 30 એકમોનું ઉત્પાદન કરી શકે છે તો શું થયું? ઉત્પાદકતામાં 50% વધારો થયો અને માનવ મૂડીના રોકાણના કારણે આ શક્ય બન્યું. હવે આગળનો આપણો મુદ્દો છે ઓટોમેશન, સ્વયં સંચાલન.
આ ખાસ મુદ્દો છે. જુદા જુદા સાધનો જેમ કે મશીનરી, ફેક્ટરીની પ્રક્રિયાઓ, બોઇલર, ટેલિકોમ્યુનિકેશન, શિપ્ડ એરક્રાફ્ટ વગેરે જેવા ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ જેવા ઓટોમેટિક કંટ્રોલ એટલે સ્વયં સંચાલિત હોય ના ઉપયોગ દ્વારા જે પણ કામ કરવામાં આવે છે એને સ્વયં સંચાલિત ઓટોમેશન કહેવામાં આવે છે. અમુક પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વયં સંચાલિત હોય છે, જેમાં મનુષ્ય એટલે માણસનું કોઈ કામ હોતું જ નથી, સંપૂર્ણ મશીનરી અને કમ્પ્યુટર દ્વારા. હવે સ્વયં સંચાલનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કામદારના સંખ્યામાં ઘટાડો કરે છે, તેથી મજૂરી બચાવે છે. પછી આમ છતાં ઉર્જા અને માલની બચત માટે સ્વયં સંચાલનનો ઉપયોગ થાય છે, બરાબર. તેના ઉપયોગથી ગુણવત્તા અને ચોકસાઈમાં પણ વધારો કરી શકાય છે. હવે સ્વયં સંચાલનના ઘણા જુદા જુદા સાધનોથી મેળવી શકાય છે, જેમ કે મિકેનિકલ, હાઇડ્રોલિકલ, ન્યુમેટિક, ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર્સ. સામાન્ય રીતે સંયુક્ત એટલે જટિલ પદ્ધતિઓ જેમ કે આધુનિક ફેક્ટરીઓ, વિમાન, વાહનો, આ બધાની અંદર મિશ્રિત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ સંપૂર્ણ ઓટોમેશન ના કરી શકાય, કારણ કે એની અંદર ખૂબ મોટું જોખમ રહેલું હોય છે. હવે સ્વયં સંચાલનના ફાયદા આપણે જોઈએ તો ઉત્પાદકતામાં વધારો થાય છે, સુધારેલી ગુણવત્તા, પછી સુધારેલી અનુમાનિતતા, બરાબર. પછી પ્રક્રિયા અથવા વસ્તુની એકરૂપતા બને છે. અંતિમ જે આપણું જે પ્રોડક્ટ હોય છે એ અંતિમ પ્રોડક્ટમાં એકરૂપતા આવે છે, એટલે એક સરખી તમને જોવા મળશે. પછી પ્રત્યક્ષ કોઈ બી કામદારની કિંમત અને ખર્ચમાં ઘટાડો થાય છે. પછી સમયમાં ઘટાડો થાય છે, ઉચ્ચ ગુણવત્તામાં ચોકસાઈ મેળવી શકાય છે. શારીરિક રીતે મુશ્કેલ અને એક સરખા કામ માટે માણસ સાથે એક સરખું જ્યાં કામ થતું હોય ત્યાં માણસની જગ્યાએ આ ખૂબ જ સારી રીતે ઉપયોગમાં લાવી શકાય છે. પછી ખતરનાક પરિસ્થિતિ જેવી કે આગ, જ્વાળામુખી, ન્યુક્લિયર સુવિધાઓ, પાણીની અંદર વગેરે જ્યાં વ્યક્તિનું કાર્ય ઘટાડવામાં આવે છે ત્યાં આ બધું ખૂબ કામમાં આવે છે. પછી વસ્તુની સાઇઝ, વજન, ઝડપ, સહનશક્તિ વગેરેમાં માનવ શક્તિ કરતાં વિશેષ આ મશીનરીઝનું ખૂબ સારું એવું કામ આવે છે. પછી અર્થતંત્રમાં સુધારો આવે છે. પછી સ્વયં સંચાલનના કારણે ઉત્પાદન એકમ, પછી સમાજ અથવા વધુમાં વધુ માણસાઈની અંદર સુધારો આવે છે. આના ગેરફાયદા આપણે જોઈએ તો આના અંદર સલામતીમાં ભય રહેલો છે. આની અંદર સ્વબુદ્ધિ તો સ્વવિવેક હોતો નથી, બરાબર. ભૂલ થવા માટે શંકાસ્પદ છે અને તર્ક શક્તિનો ઉપયોગ આની અંદર હોતો નથી, બરાબર. પછી વધુ પડતો વિકાસમાં ખર્ચ થાય છે. હવે સ્વયં સંચાલનના કારણે બચેલા સમય કરતાં તેના સંશોધન, તેના વિકાસ પાછળનો ખર્ચ વધી જાય છે. એનું શરૂઆતનું જે ઇન્વેસ્ટમેન્ટ જે ખર્ચ હોય છે એ બી ખૂબ જ ઊંચું હોય છે. ત્યારબાદ એન્વાયરમેન્ટ, વાતાવરણ. હવે સંસાધનોના ઉત્પાદકતા એ શું છે? સંસાધનોની ઉત્પાદકતા અર્થાત કોઈપણ અર્થતંત્ર એટલે કે કેટલી અસરકારકતાથી કુદરતી સંસાધનોનો ઉપયોગ આર્થિક મૂલ્ય માટે કરી શકે છે તે. હવે આર્થિક સહકાર અને વિકાસ માટેના કાર્યો, પછી સંશોધન અને ઉત્પાદકતાને કલ્યાણકારી નજરે અને ગુણવત્તાભરી દ્રષ્ટિએ મૂલવે છે. હવે પર્યાવરણીય ખરાબ અસરો અને આર્થિક સારી અસરો વચ્ચે સંબંધ દૂર કરીને અર્થતંત્ર
વિકસી રહ્યું છે તેવા સમયમાં પર્યાવરણને બચાવવું ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે વિકસિત દેશોની અંદર ઈસવીસન 1990 દરમિયાન કર્મચારીઓને કાર્યસ્થળે એ લોકોને સારી સગવડ મળી રહે, એ લોકોને કોઈ સમસ્યા ઓછી રહે, એ લોકોનું આરોગ્ય સારું રહે, સલામતી રહે, ઈજા ઓછી થાય, રોગ ના થાય, આ બધું મહત્ત્વનું જોવામાં આવ્યું. હવે હાલમાં મધ્યમ અને મોટા કાર્યસ્થળો પર કામદારના આરોગ્ય અને સુખાકારી માટે કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો એ અસરરૂપે આના કારણે શું થાય, એક એન્વાયરમેન્ટ ઊભું થાય કાર્યસ્થળની અંદર કે ભાઈ અમારું કંપની છે અથવા ઇન્ડસ્ટ્રી છે એ અમારું ધ્યાન રાખી રહી છે, અમારી સુખ સુવિધાઓનું, અમારા સ્વાસ્થ્યનું, અમારી સેફટીનું. તો એ કર્મચારી ખરો ને એ દિલથી સારું કામ કરશે. એના કારણે શું થશે, ત્યાં ઉત્પાદકતામાં વધારો થશે. હવે આના પછી છે મોટિવેશન, પ્રેરણા. હવે પ્રેરણા છે ને એ ભાવનાત્મક વસ્તુ કહેવાય. એટલે કે કર્મચારીની જરૂરિયાત, ઈચ્છાઓને પ્રોત્સાહન અને યોજનાઓ બનાવી એને પૂરું કરવામાં આવે. બરાબર. પ્રોત્સાહિત કર્મચારી વધુ ઉત્પાદકતા ઉત્પન્ન કરે છે. બરાબર. ઘણી ઔદ્યોગિક વસાહતો કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એ લોકો ઘણો પ્રયત્ન કરતા હોય છે. હવે જુદા જુદા કર્મચારીઓની પસંદગી, જરૂરિયાત, અણગમો, પસંદગી જુદા જુદા હોય છે. બરાબર. હવે તેમને દરેકની જુદી જુદી રીતે પ્રોત્સાહિત કરી શકાય છે. હવે પ્રેરણા શબ્દને સમજીએ તો પ્રેરણા એટલે પ્રેરવું. બરાબર. જેનો મતલબ છે જરૂરિયાત, ઈચ્છાઓ અથવા વ્યક્તિની અંદરની ઈચ્છા શક્તિ કે જે વ્યક્તિને કોઈપણ કાર્ય માટે પ્રેરે એને પ્રેરણા કહેવાય. હવે કોઈપણ ધ્યેય અથવા ગોલ હોય એને પ્રાપ્ત કરવા માટે કર્મચારીને પ્રોત્સાહિત કરવા એક પ્રક્રિયા કરવી પડતી હોય છે. તો એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કર્મચારી એ પ્રમાણે વર્તન કરતો હોય છે. એને કોઈપણ કાર્યમાં સંતોષ મળે, એ કાર્યની કોઈ સિદ્ધિ એને મળે, ટીમવર્ક મળી રહે, નાણાંની જરૂરિયાતોને પહોંચી વળે, એને સન્માન મળી રહે, આવું વિવિધ રીતે એને પ્રેરણા મળે છે. હવે સંચાલનનું સૌથી મહત્ત્વનું એક કામ એ છે કે કર્મચારીઓને તેમના કાર્યમાં અમલ માટે ઉત્સાહ અને તેમની ક્ષમતાનો ઉપયોગ કરવો. હવે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીનો ઉત્સાહ પૂરો પાડવાનું કામ ત્યાંના મેનેજરોનું અથવા ત્યાંના ઓનરનું હોય છે. જેથી એનાથી શું થાય છે કે દરેક કર્મચારી પોતાના ક્ષમતાપૂર્વક એ કાર્ય કરતો હોય છે. પછી ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટિવિટી, એટલે પ્રોડક્ટિવિટીમાં વધારો એ શું છે એ આપણે સમજીએ. હવે આર્થિક વિકાસમાં ઉત્પાદકતા એ આધારસ્તંભ છે. આપણે અત્યાર સુધીના ટૉપિકોમાં આ વસ્તુ સમજ્યા. આપણે આપણા દાદા દાદી કરતાં તેમજ ત્રીજા વિશ્વના સામાન્ય વ્યક્તિ કરતાં વધુ ધનવાન છીએ, કારણ કે આપણી ઉત્પાદકતામાં વધુ છે. બરાબર. આ હાલની જે આપણી ઉત્પાદકતા છે એ ઘણી સારી છે. હવે ઉત્પાદકતા આપણી સ્પર્ધાત્મક સ્થિતિને પણ અસર કરે છે. કેમ કે જેટલી વધારે ઉત્પાદકતા તેટલી વધારે આપણે વધુ સક્ષમ રીતે વિશ્વમાં આપણે જેટલી બી હરીફાઈ થઈ રહી છે એમાં આપણે ટકી શકીએ છીએ. ટૂંકમાં ઉત્પાદકતા એ ત્રીજા વિશ્વ અથવા સમાન અર્થતંત્ર જે 50 કે 100 વર્ષ પહેલાં હતું તેની સરખામણીમાં વર્તમાન સમયમાં વિકસિત દેશો કે જ્યાં અર્થતંત્ર દ્વારા અનુભવાતું ઊંચું જીવન ધોરણ જોવા મળે છે. હવે ઉત્પાદકતાને અસર કરતા બીજું એક પરિબળ એ વિકાસ અને સંશોધનમાં થતો વિકાસ છે.
હવે ઉત્પાદકતા વધારવાનો એક રસ્તો વિકાસ અને સંશોધન પાછળ પૈસા ખર્ચવાનો છે, બરાબર. હવે અમેરિકાની નવી ટેકનોલોજી તેમજ ત્યાંના વિસ્તારના વિકાસમાં વિશ્વમાં અમેરિકા એ દરેકનો લીડર તરીકે જોવામાં આવે છે, બરાબર. તેના પાછળ સામાન્ય સમજણ મુજબ પ્રાથમિક વૈજ્ઞાનિક જે સાહસ જોવા મળે છે એ એના રૂપાંતરણ પાછળનું કારણ છે. હવે અમેરિકામાં એક મુશ્કેલીભર્યું વલણ ઊભું થઈ રહ્યું છે, જેમાં અમેરિકાની પેઢીઓમાં વિકાસ અને સંશોધન પાછળ થતો ખર્ચ, પેટન્ટ અરજીઓ, ટેકનિકલ દર્શકો વગેરે ઘટાડો નોંધી રહ્યા છીએ. એટલે જો આ લાંબા સમય સુધી જોવા મળ્યું, એના અંદર ટેકનોલોજી બાબતોમાં ઘટાડો, પેટન્ટોની અરજીઓ પાછળનો ઘટાડો, સંશોધન પાછળનો ઘટાડો, જો આવું લાંબા સમય સુધી જોવા મળ્યું તો અમેરિકાની અંદર આની ઉત્પાદકતામાં અને અમેરિકાના વિકાસમાં આની વિપરીત અસર થશે. હવે ઉત્પાદકતાના આઉટપુટમાં ત્યારે જ વધારો થાય છે જ્યારે નિવેશમાં ઉત્પાદકતા વધુ હોય છે. હવે જાપાનનો વિકાસ છેલ્લા 30 વર્ષમાં અમેરિકા કરતાં પણ વધુ ઝડપથી થવાનું કારણ એક જ છે કે ત્યાં મૂડીરોકાણ મોટા પ્રમાણમાં જોવા મળ્યું. પછી ઉત્પાદકતા એ શિક્ષણ, વિકાસ, સંશોધન, સંચાલનની પદ્ધતિઓ અને સામાન્ય અનુભવોમાં કરવામાં આવતા રોકાણ સાથે સીધું સંકળાયેલું છે. એવા ઘણા સમાજ હશે જ્યાં ટેકનોલોજીનો વિકાસ હશે, આપણે જોયું હશે, છતાં ત્યાં આર્થિક નહીં હોય, આર્થિક વિકાસ બિલકુલ નહીં હોય, બરાબર. ટેકનોલોજી માત્ર જરૂરિયાત નથી, બરાબર. ત્યાં સાથે સાથે સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, કાયદાકીય વાતાવરણ પણ એટલું જ જરૂરી છે. પછી અલગ અલગ પ્રકારની રાષ્ટ્રીય નીતિઓ ઉત્પાદકતાને અસર કરતી હોય છે. શિક્ષણ, પરિવહન, કોમ્યુનિકેશન, આંતરમાળખું, પછી વિશિષ્ટ સંશોધનો, બરાબર. આ બધું જે છે એ ડાયરેક્ટ એને અસર કરતું હોય છે. તો આ આપણો ટૉપિક હતો. આ તમને બધાને આની અંદર કંઈ બી ડાઉટ હોય તો મને ગૂગલ ક્લાસરૂમમાં પૂછી શકો છો. હું આશા રાખું છું તમે બધા આ સાંભળ્યા પછી ને આ ટૉપિકને એકવાર વાંચશો તો તમને વધુ ખ્યાલ આવશે. આભાર.